આપણે ખીચું બનાવવાનું છે, ચોખાના લોટનું ખીચું. એટલે આપણે ચલો ફટાફટ રેસીપી જાણી લઈએ. મૂકી દીધું છે તપેલું અને આપણે જાણે કે એક જ સરખું માપ લેવાનું છે. તો આપણે 4 વાટકી કપ નહીં, 4 વાટકી પાણી હોય તો 1 વાટકી લોટ હોય. કોઈ પણ પ્રકારનું જાણે કે મોટો નાનો જે પણ વાટકો હોય, કપ હોય, એક જ સરખું માપ લેવાનું. એટલે 4 ગણું પાણી તો 1 ગણો લોટ. પાણી નાખી દીધું છે અને જીરું નાખી દેવાનું અને મીઠું નાખી દેવાનું. આમાં કાળા મરીને એવું બધું થોડુંક નાખે છે, પણ આપણે પ્લેન બનાવવાનું છે એટલે આપણે થોડુંક જીરું અને મીઠું નાખીને ઉકળવા દેવાનું. 5 મિનિટ ઉકળવા દેવાનું, થોડુંક પાણી બળી જાય ને એમ રીતે. જો ઉકળી જાય ને એટલે આપણે નાખી દેવાનો ખારો. આવી રીતે ઉકળી જાય ને એ સમયે 2 થી 3 ચમચી તેલ નાખી દેવાનું. ઉકળી ગયું છે એ સમયે આપણે સુરકી મરચી ખાંડેલી નાખી દેવાની. 4 વાટકી પાણી નાખ્યું તો હવે 1 વાટકી લોટ નાખી દઈએ અને સરસ મજાનું ખીચું બની ગયું છે. એની ઉપર નાખી દીધો છે આચારી મસાલો. તો હાલો બધાય ખીચું ખાવા.